અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ શશિકાંત પટેલ, મહાનગરમાં વિપક્ષના નેતા દિનેશ શર્મા સહિત કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોની ફરીથી પોલીસે અટકાયત કરી। પાછલા ગુરુવારે કોંગ્રેસના આ નેતાઓએ વીએસ હોસ્પિટલ બચાવો, ભાજપ ભગાવો જેવા સૂત્રોચ્ચાર કરીને અમદાવાદ કોર્પોરેશન કચેરીએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રોષે ભરાયેલા કાર્યકરોએ તોડફોડ કરી હતી। આ મામલે તેમની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી। ત્યારે આ ફરિયાદ અનુસંધાને શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલ સહિતના નેતાઓ પોલીસ સ્ટેશનમાં હાજર થવા જવાના હતા, પરંતુ તે પહેલા ફરીથી દેખાવો કર્યા। ગળામાં દોરડું બાંધીને વીએસ બચાવવા, ફાંસીના માચડે લટકીને શહીદ થવા જેવા નાટકો કર્યા, પરંતુ પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલા આવા વિરોધ અને દેખાવને પગલે પોલીસે તેમની અટકાયત કરી। જે રીતે કોર્પોરેશનની અંદર આંદોલન કર્યું હતું એ રીતે અમને ફરિયાદ કરી હતી, એ ખોટી ફરિયાદ, પ્રેશરથી ફરિયાદ કરી હતી અને આજે અમે જે ફરિયાદના રૂપે અમે સામેથી એરેસ્ટ થવા જઈ રહ્યા છે। પોલીસ અમે એરેસ્ટ કર્યા અને જે સજા આપી આપે, પણ વીએસ બચાવ એ અમારે વીએસ બચાવ જોઈએ જ છે। વીએસ જેમ ચાલુ રહેવી જ જોઈએ। स्टाफ ने त्याना लोगोए घर्षण कर्यो અને घर्षण કર્યા પછી हमारा पर खोटा जे केस थया छे। हवेली पोलीस स्टेशन में हमारा पर केस थया छे, कारंज पोलीस स्टेशन में केस थया छे। आज सामे चढ़ीने हमें पोलीस स्टेशन में हाजर थया छे। वीएस होस्पिटल माटे अमने फांसीए चढ़વું तो અમે फांसीए चढ़ी जाईશું અને ગરીબો માટે લડતા રહીશું। તો આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસની મહિલા કાર્યકરો પણ જોડાઈ હતી, પરંતુ મહિલા પોલીસ હાજર ન હતી। જો કે મહિલા પોલીસ આવ્યા બાદ મહિલા કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી હતી। આજે જે થવું ના જોઈએ કે આજે જ્યારે વુમન સ્વાતંત્ર્યની, સ્ત્રી ચળવળતાની વાતો કરતા હોય અને વુમન એમ્પાવરમેન્ટની વાતો કરતા હોય અને આજે અમદાવાદની પોલીસે જે કોર્પોરેટરો સાથે કે જે કોંગ્રેસની બહેનોની કાર્ગો સાથે છે જે ગેરવર્તન કર્યું ને જે ઉઠાવવાની કોશિશ કરી, આ બહુ જ ગેરબંધારણીય છે ને આ ગેરવ્યાજબી વર્તન છે। અમારા આગેવાનો ઉપર જે દબાવવાના પ્રયત્નો કર્યા છે તેને લઈને આજે અમે ભારતીય જનતા પાર્ટીને ચેતવણી આપીએ છીએ કે તમે અમને ફાંસીએ લટકાવી દેશો તો પણ અમે વીએસ નું આંદોલન ચાલુ રાખીશું। અમે પ્રજાની પડકે છીએ, ગરીબ લોકોની પડકે છીએ અને તમારું જે રીતનું વહીવટ ચાલી રહ્યું છે તે વહીવટ અમે નહીં ચાલવા દઈએ। મહત્વનું છે કે નવી વીએસ હોસ્પિટલ અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવી છે, જેનું 17 જાન્યુઆરીએ પીએમ મોદી લોકાર્પણ કરવાના છે। ત્યારે તંત્રએ વીએસ હોસ્પિટલને બે ભાગમાં વહેંચી દીધી હોવાનું અને ગરીબોને અન્યાય થતો હોવાના આક્ષેપને લઈને કોંગ્રેસે આગામી દિવસોમાં વધુ આક્રમક કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી છે। કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ઝલક અત્યારું, GSTV, અમદાવાદ।